નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, અંગ્રેજી વ્યાકરણ શીખવા માટે આપણે બે વ્યાકરણના નિયમો જોઈએ છે. આજે પણ આપણે આ બે વ્યાકરણના નિયમો જોઈશું. પણ આ જે નિયમો છે એ તમારે એમાં આવતા જે મુદ્દા છે મુદ્દા તમારે નોંધી લેવાના છે, જેથી કરીને પરીક્ષામાં એ તમને વધારે ઉપયોગી થઈ શકે. અને એ નિયમો જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, નિયમ નંબર 7. અહીંયા મિત્રો 2-3 બાબતો આપેલી છે નિયમમાં કે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ વોટ, સચ, રાધર અને ક્વાઇટ પછી થાય છે. એટલે આ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે કે આ જે શબ્દો છે વોટ, સચ, રાધર એન્ડ ક્વાઇટ, રાઈટ? તો આર્ટિકલ છે એ એના પછી આવે છે. એ કે એન મૂકવાનો હોય તો એની પહેલાંની આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. ઇટ વોઝ અ રાધર ડિફિકલ્ટ પ્રોબ્લેમ. તો આ વાક્ય ખોટું છે, કારણ આ જે એ છે એ રાધરની પહેલાં મૂકે છે, એકચ્યુઅલી રાધરની પછી આવે. ઇટ વોઝ રાધર અ ડિફિકલ્ટ પ્રોબ્લેમ. આ વાક્ય સાચું છે. ઇટ વોઝ અ ક્વાઇટ ઇઝી પેપર. તો આ વાક્ય એ ખોટું છે. હા, કારણ કે અહીંયા એ આર્ટિકલ છે એ ક્વાઇટ પછી આવશે. ઇટ વોઝ ક્વાઇટ. હા મિત્રો, એ ધ્યાન રાખો, એનો અહીંયા એન થઈ ગયો, કારણ કે અહીંયા સ્વર છે એટલા માટે. ઇટ વોઝ ક્વાઇટ એન ઇઝી પેપર. આ સાચું. I have never seen a such nice film. તો આ ખોટું. I have never seen such a nice film. એટલે એના પછી આવે છે. પરીક્ષા માટેનો એક બીજો મુદ્દો હું તમને અહીંયા કહી દઉં, આ સાથે જોડાયેલો છે કે ઉદ્ગાર વાચક જે વાક્ય છે તો એ વાક્યમાં આપણે એ કે એનનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? આ મુદ્દો છે એ ધ્યાનમાં રાખો. અને સચ પછી એક વચન હોય તો પણ આપણે એ કે એનનો ઉપયોગ કરીએ છીએ. આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. જોઈએ આના પછીનો મુદ્દો. હા, નિયમ નંબર 8. અહીંયા કર્તા પછી કયું ક્રિયાપદ મૂકવું એને લગતો મુદ્દો છે ને 2 નિયમો છે કે નથિંગ બટ પછી જે નામ હોય એ એક વચનમાં હોય કે બહુવચનમાં હોય તો પણ ક્રિયાપદ એક વચનમાં આવે છે. આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. નથિંગ બટ પછી નામ એક વચનમાં પણ આવી શકે અને બહુવચનમાં પણ આવી શકે, પણ એના પછી આવતું ક્રિયાપદ હંમેશા એક વચનમાં આવે છે. નથિંગ બટ બુક્સ આર સોલ્ડ હિયર. તો આ વાક્ય ખોટું છે, કારણ કે અહીંયા આર નહીં પણ શું આવશે? ઇઝ આવશે. નથિંગ બટ પછી ક્રિયાપદ એક વચનમાં. ભલે અહીંયા નામ બહુવચન છે પણ ક્રિયાપદ એક વચનમાં આવશે. અને એનું ગુજરાતી શું થશે? નથિંગ બટ. એટલે કે અહીંયા પુસ્તકો સિવાય કશું વેચાતું નથી. તો નથિંગ બટ બુક્સ ઇઝ સોલ્ડ હિયર. આ ધ્યાનમાં રાખો. નથિંગ બટ મની આર નીડેડ. તો આ જે વાક્ય છે એ ખોટું છે, કારણ કે એના પછી ક્રિયાપદ છે એ એક વચનમાં આવે છે. નથિંગ બટ પછી ક્રિયાપદ એક વચનમાં આવે છે. એ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે કે વાક્યમાં નથિંગ બટ હોય તો એના પછી ક્રિયાપદ એક વચનમાં. આ નિયમ છે, રાઈટ? જોઈના પછીનો મુદ્દો.
અંગ્રેજી વ્યાકરણ તૈયાર કરવા માટે અમારા આ 3 પુસ્તકો છે અને અકાદમી પર એ ઉપલબ્ધ છે. આ ઉપરાંત પરીક્ષાની તૈયારી કરવા માટે અમારી 2 ખૂબ જ મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, ડીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે એમાં ન જોડાયા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.